હેલો એવરીવન, તો હું આજે જતી હતી દીવ, એ પણ કોના સાથે ને કોના ભેગી જાઉં છું જો તો ખરી. હું જતી હતી મારા મમ્મી, મારા પપ્પા અને મારા મામી સાથે. ને હું અત્યારે જે કોલેજ બતાવું છું ને મારા પપ્પા અને મારા દાદાની છે. પછી અહીં ખોડિયાર માતાજીનું દર્શન કરી અને પછી આ થોડો વ્યૂ લઈ લીધો, કેમ કે ખૂબ જ સરસ હતો. પછી નીકળી ગયા હતા દીવ જવા માટે. અને આ પહેલાંના ઘર જોઈને લાગતું હતું ક્યાંક પહેલાંનો જમાનો તો નહીં આવી ગયો ને. પછી યાદ આવ્યું કે આ તો ખાલી ઘર છે. પછી આ થોડો અમે દીવના એન્ટ્રન્સનો થોડો વ્યૂ બતાવી દીધો, કેમ કે આજે દીવના રસ્તામાં એન્ટર થતા હતા. પછી અહીંનો થોડો વ્યૂ લઈ લીધો, કેમ કે દીવનો વ્યૂ એટલે એકદમ મસ્ત છે ને ફરવા લાયક સ્થળ એકદમ મસ્ત છે. અને તમે દીવનો વિઝિટ જરૂર કરજો, કેમ કે દીવ એ ફરવા લાયક માટે બહુ મસ્ત છે. પછી અહીં હનુમાન દાદાનું મંદિર બતાવ્યું અને પછી માતાજીના દર્શન કરી અને પછી પાછા નીકળી ગયા હતા દીવ જવા માટે. પછી અમે અહીં દીવના ઘોઘલા બીચે આવી ગયા હતા અને થોડો તમને વ્યૂ બતાવી દે કે ઘોઘલા બીચ ખૂબ જ સરસ છે અને એકદમ ચોખ્ખું છે. એટલે મને ઘોઘલા બીચે જવું બહુ ગમે. અહીં બોટ રાઇડિંગ વગેરે થતું હતું ને મેં ઝૂમ કરીને તમને બતાવ્યું કે પેરાગ્લાઇડિંગ કેમ થતી હતી. મને તો એમ થાય કે ત્યાં બેઠતા કેમ હશે. પછી મેં મારા ભાઈનો સીન લઈ લીધો. મારો ભાઈ શંખ વીણતો હતો એટલે પછી મેં થોડોક એથેસ્ટિક રીતે વિડીયો ઉતારી લીધો. પછી મેં અહીં તમને બતાવ્યું કે 2-3 વખત અહીં પેરાગ્લાઇડિંગ થતી હતી. મારી બેન મને કહે કે તું મારો તો વિડીયો ઉતારતી નથી, ઉતાર.